સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અક્ષરધામ ગુજરાતી થાળ, આલ્ફા રેસ્ટોરન્ટ, મસ્તાના દાબેલી અને જય ઝૂલેલાલ બેકરી ખાતે આકસ્મિક ચેકિંગ કરતા ગંભીર ક્ષતિઓ, સ્વચ્છતાનો અભાવ જોવા મળતા સ્થળ ઉપર જ કુલ 1.55 લાખનો દંડ વસૂલ કરાયો। આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને સેનિટેશન વિભાગ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ અક્ષરધામ ગુજરાતી થાળ અને આલ્ફા રેસ્ટોરન્ટ ખાતે તથા 100 ફૂટ રોડ ઉપર આવેલી જય ઝૂલેલાલ બેકરી અને 100 ફૂટ રોડ પર આવેલ મસ્તાના દાબેલીના પ્રોડક્શન હાઉસ ખાતે આકસ્મિક જાહેર સ્વચ્છતા બાબતે તપાસણી હાથ ધરવામાં આવી હતી। આ તપાસણી દરમિયાન અક્ષરધામ ગુજરાતી થાળ અને આલ્ફા રેસ્ટોરન્ટ તથા જય ઝૂલેલાલ બેકરી અને મસ્તાના દાબેલીના પ્રોડક્શન હાઉસ ખાતે જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે, જેથી નાગરિકોના જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમકારક હોય મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા આ એકમો ખાતે વિસ્તૃત તપાસ કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ, મચ્છરોની ઉત્પત્તિ અને સ્વચ્છતાનો અભાવ જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે। આમાં એકમો નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા। આ બાબત નગરજનોના આરોગ્યને જોખમરૂપ હોય અક્ષરધામ ગુજરાતી થાળ પાસેથી જાહેર આરોગ્ય માટે ₹25,000 અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ ₹10,000 આમ કુલ ₹35,000, આલ્ફા રેસ્ટોરન્ટ પાસેથી જાહેર આરોગ્ય માટે ₹25,000, સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ ₹5,000 અને મેલેરિયાની ઉત્પત્તિ જોવા મળતા વધુ ₹5,000 મળીને કુલ ₹35,000, મસ્તાના દાબેલી પાસેથી જાહેર આરોગ્ય માટે ₹25,000, સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ વધુ ₹25,000 અને મચ્છરની ઉત્પત્તિ જોવા મળતા ₹5,000 મળીને કુલ ₹55,000 તથા જય ઝૂલેલાલ બેકરી પાસેથી આરોગ્યલક્ષી બેદરકારી માટે ₹25,000, સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ ₹2,000 અને મચ્છરોની ઉત્પત્તિ જોવા મળતા વધુ ₹3,000 મળીને કુલ ₹30,000નો દંડ વહીવટી ચાર્જ સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે। આમાં તમામ એકમો પાસેથી કુલ ₹1.55 લાખની રકમ કાયદાની જોગવાઈને આધીન વહીવટી ચાર્જ પેટે સ્થળ ઉપર જ વસૂલ કરવામાં આવ્યો છે। આ એકમોને આપવામાં આવેલ સૂચના મુજબ 15 દિવસમાં જરૂરી સ્વચ્છતા અંગે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ એકમો સીલ કરવાની ફરજ પડશે, તેમ ડોક્ટર રાજેશ પટેલે જણાવ્યું છે। આણંદ મહાનગરપાલિકાના હેલ્થ વિભાગના મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં ખાણીપીણીના એકમો દ્વારા જાહેર આરોગ્ય જોખમાતું હશે તો આવા હોટલ, લારી ગલ્લાઓ, દુકાનો, રેસ્ટોરન્ટો, બેકરીની આકસ્મિક મુલાકાત લેવામાં આવશે અને તેઓની સામે કાયદાની જોગવાઈને આધીન કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આણંદ મહાનગરપાલિકા વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોની જરૂરી સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।